Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો FYBA સેમ 2 કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. આપણે આની પહેલાં એક ગ્રામરનો ટૉપિક કરેલો હતો અને હવે આપણે ચેપ્ટર ઉપર જઈએ છીએ, જેમાં 6 થી 10 ચેપ્ટર આપણે સિલેબસમાં છે. એમાં 7મું ચેપ્ટર આપણે કરીએ છીએ, ધ મેન વિથ ધ સ્કાર. સ્કાર એટલે મોઢા પરનો ડાઘ હોય. જનરલી મોઢા પરનો જે ડાઘ હોય એને આપણે સ્કાર કહીએ છીએ, જે W. સોમરસેટ મોર્ગને લખેલું છે. વિલિયમ સોમરસેટ મોર્ગન વોઝ એન ઇંગ્લિશ પ્લેરાઇટ, નોવેલિસ્ટ એન્ડ શોર્ટ સ્ટોરી રાઇટર. ઇંગ્લેન્ડના બહુ સારા એવા પ્લેરાઇટ એટલે કે ડ્રામાસ પ્લેઝ લખતા નોવેલિસ્ટ હતા, એટલે નોવેલ્સ લખતા અને શોર્ટ સ્ટોરી લખતા. આપણે જે ભણીએ છીએ તે એક શોર્ટ સ્ટોરી ભણવાનું છે. He was noted for his shrewd understanding of human nature which he used in his writing. એની ખાસિયત એ હતી કે હ્યુમન નેચરને બહુ સારી રીતે એ સમજતા અને પોતાના વર્ક્સમાં લખતા. He was well known for being a well paid and successful writer in his time. એ પોતાનું બહુ સારું એવા વેલ પેડ સક્સેસફુલ રાઇટર હતા એ ટાઈમના. His well known works are of Human Bondage, The Moon and the Sixpence, Cakes and Ale and The Razor's Edge. આ બધી જે છે એ એના બહુ ફેમસ વર્ક્સ છે. The story takes place at a hotel in the city of Guatemala, Central America. આખી સ્ટોરી જે છે એક હોટેલ જે છે સિટી ગ્યુએટમાલામાં, તેમાં આખી થઈ છે. The narrator notices a man who has a crescent-shaped scar on his face and sells lottery tickets. Crescent shape એટલે કે અર્ધચંદ્રાકાર જેવો આમ વિચિત્ર પ્રકારનો ડાઘો એના મોઢા પર હતો. એ જોઈને એની એક માણસ જે હતો, આવો ટાઈપનો એક માણસ હતો. એની આખું જે સ્ટોરી છે એ એક નેરેટર કહે છે, જે લોટરી ટિકિટ્સ વેચતો. His friend narrates the story about the man to the narrator. નેરેટરનો ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડ છે, એ આખી સ્ટોરી આને કહે છે. The man, or general as he is called, was an exile who was caught and was to be executed. He escapes his execution by murdering his wife and gets away, and not just the murder but gains admiration from the authorities. એક મેજર જનરલ હતો અને એ પોતે એક્ઝાઇલમાં હતો, એટલે બધાથી દૂર હતો અને પકડાઈ ગયો હતો. એક્ઝિક્યુટ કરવા માટે પોતાની વાઈફનું મર્ડર કરેલું હતું ને એવી આખી સ્ટોરી છે. હવે આપણે આખી સ્ટોરી જોઈએ. It was on account of the scar that I first noticed him, for it ran broad and red in a great crescent from its temple to its chin. એક પહેલી વાર કે મેં જ્યારે એને જોયો ત્યારે ક્રેસેન્ટ શેપનો એટલે કે અર્ધચંદ્રાકાર જેવો એના ફેસ ઉપર એક ડાઘો હતો, સ્કાર હતો. It must have been due to formidable wound and I wondered whether this had been the cause by a saber or by a fragment of shell. કે નાનું શું એવું કંઈક વાગ્યું હશે એટલે મને એમ કે આ સ્કાર છે. It was unexpected on that ground fat and good humoured face. એ બહુ વિચિત્ર લાગતું હતું એના ફેસ ઉપર, કારણ કે એનો ફેસ અને સ્કાર ટોટલી અલગ લાગતા હતા એકબીજાથી. He had small and undistinguished features and his expression was artless. એના એક્સપ્રેશન જે હતા એ બહુ અલગ જ હતા આખા. His face went oddly with the corpulent body. એનો ફેસ અને એનું બોડી જે છે એ જરાય મેચ કરતું નહોતું. He was a powerful man of more than common height. કોમન હાઇટ કરતાં થોડીક હાઇટ એની વધારે હતી. I never saw him anything but a very shabby grey suit, a khaki shirt and a battered sombrero. એટલે આ એનું ડ્રેસિંગ છે આખું, કે કઈ રીતનું ડ્રેસ એને કરેલું હતું. He was far from clean. He used to come into the Palace Hotel at Guatemala City every day at cocktail time and strolling leisurely round the bar offer lottery tickets for sale. એક cocktail party દરરોજ થતી ગ્યુએટમાલા સિટીમાં, ત્યાં એ રોજ આવતો અને લોટરી ટિકિટ્સ વેચતો. If this was the way he made his living, it must have been a poor one, for I never saw anyone buy, but now then I saw him offered a drink. જો આવી રીતે એ કંઈ પોતાનું
ગુજરાન ચલાવતો તો એ કે આ બહુ ગરીબ માણસ હશે, બટ કારણ કે કોઈ એની પાસે ટિકિટ્સ લેતું નહોતું, પણ એને એક ડ્રિંક ઓફર કરવામાં આવી. હી નેવર રેફ્યુઝડ ઇટ. એ ક્યારે પણ ડ્રિંક માટે ના પાડતા નહીં. He threaded his way among the tables with a sort of rolling walk as though he was accustomed to traverse long distance on foot, paused all each table with a little smile, mentioned the numbers he had for sale, and then, when no notice was taken of him, with the same smile passed on. એવું લાગતું હતું કે બહુ દૂરથી ચાલીને આવતા હતા અને એક સ્માઇલ લઈને હંમેશા રહેતા. I think he was for the most part of a trifle the worse for liquor. લિકર પીતા, લિકર એટલે એક ટાઈપની દારૂ. I was standing at the bar one evening, my foot on the rail, with an acquaintance that they make a very good dry martini at the Palace Hotel in Guatemala City, when the man with the scar came up. એકવાર હું ત્યાં ઊભો હતો એક ઇવનિંગમાં ગ્યુએટમાલા સિટીની એક હોટલમાં, પેલેસ હોટલમાં, અને ત્યાં એ માણસ આવ્યો. I shook my head as for the 20th time since my arrival he held out for my inspection his lottery tickets. મેં 12મી વખત કે હું અહીંયા આવ્યો અને 12મી વખત મેં એ લોટરી ટિકિટ માટે ના પાડી. But my companion nodded affably. You tell General how is life? પણ મારા એક ફ્રેન્ડ છે એને પૂછ્યું કે ભાઈ જનરલ કેવી છે લાઈફ? એ કે નોટ સો બેડ, બિઝનેસ ઇઝ નન ટુ ગુડ બટ ઇટ માઇટ બી વર્સ. એ કે બહુ ખરાબ નથી પણ સારી બી નથી અને એવું લાગે છે કે વર્સ્ટ થતી જશે. વોટ વિલ યુ હેવ જનરલ? બ્રેન્ડી? એનો ફ્રેન્ડ પૂછે છે કે શું જોશે તમને જનરલ? તો એ કે બ્રેન્ડી, એક ટાઈપની આલ્કોહોલ. He tossed it down and put the glass back on the bar. He nodded to my acquaintance, gracious hostel યુગ. એ ટોસ કર્યું અને ગ્લાસ જે છે એ બાર તરફ જવા દીધું. Then he turned away and offered his tickets to the men who were standing next to us. એ થોડાક પાછળ ફર્યા અને અમારી બાજુમાં કે જે માણસો હતા એને ટિકિટ્સ ઓફર કરી. Who is your friend? I asked. મેં એને પૂછ્યું કોણ તારું ફ્રેન્ડ કોણ છે? There is a terrific scar on his face. એ કે એક બહુ મોટો ડાઘો છે એના ફેસ ઉપર. It doesn't add to his beauty, does it? He is an exile from Nicaragua. એ કે એના ફેસથી તરત બહુ અલગ લાગતું હતું અને એના ફેસને સૂટ નહોતું કરતું અને કહે છે કે એ નિકારાગુઆમાંથી એક્ઝાઇલમાં છે અત્યારના. He is a ruffian of course and a bandit but not a bad fellow. એ કે એ ખરાબ માણસ હતો નહીં. I gave him a few pesos now and then. He was a revolutionary general and if his ammunition hadn't given out he have upset the government and be the minister of war now instead of selling lottery tickets at Guatemala. એ કે જો એની લાઈફમાં બધું સારું થયું હોત તો એક બહુ સારી પોઝિશનમાં હોત, અત્યારના લોટરી ટિકિટ્સ વેચતો ન હોત. They captured him along with his staff, such as it was, and tried him by court-martial. Such things are rather summary in this countries, you know, and he was sentenced to be shot at dawn. એ કે આખી કન્ટ્રીમાં એનું નામ છે અને એવું હતું એક ટાઈમ તો એવો હતો કે જ્યારે એને શૂટ એટ સાઇટ હતું એટલે કે દેખાય તે એ ભેગું શૂટ કરી દેવાનું. I guess he knew what was coming to him when he was caught. I think કે એ જ્યારે પકડાણો ત્યારે એને ખબર જ હતી કે શું થવાનું છે. He spent the night in Guiol and he and the others, there were 5 of them altogether, passed the time playing poker. 5 જણા હતા જેને પકડાતા અને એ સાથે પોકર રમતા. They used matches for chips. He told me he had never had such a run of bad luck in his life. They were playing with a short pack, jacks to open, but he never held a card. He never improved more than half a dozen times in the whole sitting, and no sooner did he buy a new stake than he lost it. પત્તેથી રમતા હતા અને ધીમે ધીમે એ હાર તરફ જતો હતો અને એ કે આટલું ખરાબ સમય તો મેં મારી લાઈફમાં ક્યારેય જોયો નથી. When day broke and the soldiers came into the cell to fetch them for execution, he has lost more matches than the reasonable man could use in a lifetime.
પછી સોલ્જર્સ આવ્યા એને એક્ઝિક્યુશન એટલે એની સજા દેવા માટે, એને જે ગુનો કર્યો હતો એની માટે, અને ત્યાં સુધીમાં તો એને એટલી બધી વાર એ મેચ હારી ગયા હતા કે એક કોમન માણસ આટલી વાર હારે નહીં. They were led into the patio of the girl and placed against a wall, the five of them side by side with the firing party facing them. અને પાંચેયને લાઇનસર ઊભા રાખ્યા અને ફાયર કરવાનું કીધું. There was a pause and our friend asked the officer in charge of them what the devil they were keeping him waiting for. ત્યાં એક શાંતિ હતી અને મારા ફ્રેન્ડે પૂછ્યું કે તો કયા ચાર્જમાં અંદર છે અને કોની રાહ જુઓ છો? The officer said the general commanding the government troops wished to attend the execution and they awaited his arrival. અને પછી એ ગવર્મેન્ટ ટ્રુપ્સ એની એક્ઝિક્યુશન એટેન્ડ કરવા આવ્યા અને એની અરાઇવલની રાહ જોવામાં આવી રહી છે એમ કહેતા હતા. Then I have time to smoke another cigarette, said our friend. તો એ કે મારી પાસે હજી બીજી સિગરેટ પીવાનો ટાઈમ છે. He was also unpunctual. એ પણ અનપંચ્યુઅલ એટલે કે ટાઈમસર કોઈ કામ કરવાવાળો માણસ છે નહીં. But he had barely lit it when the general, it was San Ignacio by the way, I don't know whether you ever met him, followed by his ADC came into the patio. એ પછી એનું ડિસ્ક્રિપ્શન આપે છે કે આ જે માણસ છે એનું નામ સેન ઇગ્નાશિયો છે અને મને ખબર તું એને ક્યારે મળ્યો નથી. The usual formalities were performed and San Ignacio asked the condemned men whether there was anything they wished before the execution took place. અને પછી એને એ લોકોને પૂછવા એમ આવ્યું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? 4 of the 5 shook their head but our friend spoke. એમાંથી 4એ ના પાડી પણ અમારો જે ફ્રેન્ડ હતો એ બોલ્યો. Yes, I should like to say goodbye to my wife, Biano, said the general. I have no objection to that. Where is she? એ કે હા એક છેલ્લું ગુડ બાય મારી વાઈફને મારે કેવું છે. બિયાનો જે નામ છે એનું વાઈફનું. તો જનરલ કહે છે ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાં છે એ? શી ઇઝ વેઇટિંગ એટ ધ પ્રિઝન ડોર. એ કે એ પ્રિઝન ડોર એટલે કે આ જેલની બારે જે ડોર છે ત્યાં વેઇટ કરે છે. Then will it not cause a delay of more than 5 minutes? તો એ કે વધારે વાર નહીં લાગી જાય? Hardly that, Senator General said our friend. એ કે ના ના બહુ વાર નહીં લાગે. Have him placed on one side. 2 soldiers advanced and between them the condemned rebel walked to the spot indicated. The officer in command of the firing squad on a nod from the general gave an order. There was a ragged report and the 4 men fell. 2 સોલ્જરની સાથે ત્યાં એને લઈ જવામાં આવે છે અને બીજા ચાર જે છે એ પડી ગયા હોય છે. They fell strangely, not together but one after the another with movements that were almost grotesque as though they were puppets in a toy theatre. એક પછી એક એ પડતા ગયા અને એવું લાગ્યું જાણે થિયેટરમાં પપેટ એક પછી એક પડતા હોય ને એ રીતના. The officer went up to them and into one who was still alive emptied 2 barrels of his revolver. ઓફિસર જે છે એ જે એકની સાથે ગયા અને 2 રિવોલ્વર લઈને ગયા. Our friend finished his cigarette and threw away the stub. અને અમારા ફ્રેન્ડે સિગરેટ પૂરી કરી અને જે વધેલું ઘટેલું સ્ટબ જે હતું સિગરેટનું એ ફેંકી દીધું. There was a little stir at the gateway. A woman came into the patio with quick steps and then, her hand on her heart, stopped suddenly. She gave a cry with outstretched arms, ran forward. પછી ત્યાં એક વુમન આવી, દોડતી આવી, હાથ પોતાના હાર્ટ ઉપર રાખ્યો અને બહુ રોવા માંડી. Caramba, said the general. General કે Caramba. She was in black with a veil over her hair. એ કાળી હતી અને વાળમાં લટ હતી and her face was dead white. અને એનો ફેસ જે છે એના કપડા બ્લેક હતા, એનો ફેસ જે છે એ વ્હાઇટ હતો. She was hardly more than a girl, a slim creature with a little regular features and enormous eyes. અને એનું ડિસ્ક્રિપ્શન છે કે એકદમ સ્લિમ હતી અને બહુ મોટી આંખો હતી. But they were distraught with anguish. Her loveliness was such that as she ran, her mouth slightly open and the agony of her face beautiful. Gasp of surprise was wrung from those indifferent soldiers was looked at her. અને એ એકદમ બ્યુટિફુલ હતી, દેખાવડી હતી અને જેવું એ દોડતી આવતી તો એનું માઉથ થોડું ખુલ્લું રહેતું હતું.
The rebel advanced a step or two to meet her. She flung herself into his arms, and with a hoarse cry of passion, Alma di mi corazon, soul of my heart, he pressed his lips to her. અને જેવી એ દોડતી દોડતી આવી તો જે જનરલ હતા એને ગળે મળી અને કિસ કરી. And at the same moment he drew a knife from his ragged shirt. I haven't a notion how he managed to retain possession of it and stabbed her in the neck. ત્યાં તો એને શર્ટમાંથી એક ચાકુ જેવું ધારદાર હથિયાર કાઢ્યું અને આના નેકમાં તરત ચાકુ માર્યું. કે ખબર ના પડી એની પાસે કેવી રીતે આ આવ્યું. The blood spurted from the cut vein and dyed his shirt. બ્લડ જે નીકળ્યું એ એના શર્ટ ઉપર આવી ગયું. Then he flung his arms round her and once more pressed his lips to her. અને પાછી એને પોતાની તરફ ખેંચી અને કિસ કરી. It happened so quickly that many did not know what had occurred, but from the others burst a cry of horror. They sprang forward and seized him. આટલું બધું ઝડપથી બધું થઈ ગયું કે ખબર જ ના પડી કે કઈ રીતે શું થયું. બટ એક હોરર ચારે તરફ ફેલાઈ ગયો અને બધા એને જોવા માંડ્યા. They loosened his grasp and the girl would have fallen if the ADC had not caught her. અને છોકરી જે પડવા જતી હતી ત્યાં એડીસી જે હતા એને પકડી લીધી. She was unconscious. ઓબ્વિયસ વાત છે કે એને લાગ્યું છે એટલે બેભાન હતી. They laid her on the ground and with the dismay on their face stood round watching her. એને નીચે જમીન ઉપર સુવડાવી અને બધા એને જોતા હતા. The rebel knew where he was striking and it was impossible to staunch the blood. In a moment the ADC who had been kneeling by her side rose. She is dead, he whispered. અને ત્યાં તો ઘણું બધું બ્લડ નિકળી ગયું અને એડીસીએ કીધું એની બાજુમાં જે નીલ કરીને બેઠો, નીલ એટલે ગોઠણીએ બેઠા હતા અને કીધું કે આ તો મરી ગઈ છે. The rebel crossed himself. Why did you do it? asked the general. I loved her. એને પૂછવામાં આવ્યું કે શું કામ તે એવું કર્યું? તે કે હું એને પ્રેમ કરતો હતો. A sort of sigh passed through those men crowded together and they looked with strange faces at the murderer. અને બધાય એને બહુ વિચિત્ર રીતે જોતા હતા કાકે એને મર્ડર કર્યું હતું. The general stared at him for a while in silence. અને જનરલ પણ એને થોડાક સમય માટે સાવ શાંત થઈને જોતા હતા. It was a noble gesture, he said at last. I cannot execute this man. Take my car and have him led to the frontier. Senor, I offer you the homage which is due from one brave man to another. આ એક સારું કામ તો નથી પણ એ કે હું તને મારી પણ શકતો નથી. આ લે મારી કાર અને જા. A murder of approbation broke from those who listened. The ADC tapped the rebel on the shoulder and between the two soldiers without a word he marched to the waiting car. અને સોલ્જર્સ આજુબાજુ હતા અને એડીસીએ એના શોલ્ડર ઉપર હાથ રાખી અને કીધું કે ભલે બે સોલ્જર રહ્યા તું કે જા અને કાર એની માટે વેઇટ કરે છે. My friend stopped and for a little I was silent. I must explain that he was a Guatemalan and spoke to me in Spanish. અને મારો ફ્રેન્ડ જે છે એ શાંત પડી ગયો અને હું સમજવાની કોશિશ કરતો હતો કે એ ગ્યુએટમાલન માણસ હતો બટ એ સ્પેનિશમાં વાત કરતો હતો મારી સાથે. I have translated what he told me as well as I could, but I have made no attempt to tone down his rather high-flown language. To tell the truth, I think it suits the story. એ કે મેં ટ્રાન્સલેટ કર્યું એને મને જે પણ કીધું હતું પણ એનો ટોન જે હતો એ હું પકડી શક્યો નહીં. અને મને એવું લાગે છે કે આ સ્કાર જે છે એ સૂટ કરે છે એની સ્ટોરીમાં. બટ હાઉ then did he get the scar? I asked at length. પણ કે એક તો એને આ ડાઘો કઈ રીતે પડ્યો? Oh, that was due to the bottle that burst when I was opening it, a bottle of ginger ale. I never liked it, said I. Oh, એ કે એક બોટલ જે હતી ને એ કે હું ખોઈલી ને લિકરની અને ઢાંકણું એને વાગ્યું એમાંનો એનો સ્કાર થઈ ગયો હતો. ઓ આ મને જરાય ગમ્યું નહીં. આ હતી સ્ટોરી. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું. ટિલ દેન આ તમે રિવાઇઝ કરો જેથી કરીને તમને કોઈ ડાઉટ હોય તો તમને ખબર પડે અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું. Till then, have a good day, be safe, wear the mask, use the sanitizers, wash your hands regularly, and yes, don't forget to comment your name and roll number in the comment section. તમારું નામ અને રોલ નંબર
કમેન્ટમાં લખતા ભૂલતા નહીં. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.